સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સરકારી વિભાગોમાં ઘણા વર્ષોથી રેગ્યુલર પોસ્ટ ભરાતી નથી, જેને કારણે ઇન્ચાર્જ રાજ ચાલુ છે. લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી અધિકારીઓની ખાલી જગ્યા ભરવામાં નહીં આવવાથી અરજદારો અને ફરિયાદી વારંવાર નિરાશ થઈ ફરવા પર મજબૂર થઈ રહ્યા છે. હાલ કલેક્ટર કચેરીમાં કલેક્ટર જેલમાં રહેતા કારણે જિલ્લા ડીડીઓ ઇન્ચાર્જ કલેક્ટર બની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અન્ય વિભાગો અને શાખાઓમાં પણ રેગ્યુલર અધિકારીના અભાવના કારણે ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા કામકાજ સંભાળવામાં આવે છે. મારું નામ છે કુણાલ શાહ, જન સ્વરાજ ગ્રુપ ચલાવું છું હું. સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં એડીની રેડ પડ્યા બાદ કલેક્ટર ચાર્જ જિલ્લા પંચાયત ડીડીઓને સોંપવામાં આવેલો છે. તો કલેક્ટર સાહેબ જેલમાં બંધ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય કચેરીઓમાં રેગ્યુલર અધિકારીઓ ન હોવાથી મોટાભાગના સરકારી કચેરી રામ ભરોસે ચાલે છે. તો ઇન્ચાર્જ રાજ ચાલી રહ્યું છે. તો અરજદારો તથા ફરિયાદો કરવા માટે ઓફિસ જાય છે, પણ અધિકારીઓ હાજર ન હોવાથી લોકોને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય કચેરીઓ આવેલી છે, તો તે હું આજ તમને જણાવું છું કે કેટલી કચેરીઓમાં શું છે કે શું નથી, સાહેબો હાજર છે કે નથી. તો અત્યારે કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઇન્ચાર્જ છે. મુખ્ય જિલ્લા માર્ગ મકાન મુખ્ય અધિકારીઓ ઇન્ચાર્જમાં છે રામ ભરોસે. મુખ્ય જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં મુખ્ય અધિકારીઓ ન હોવાથી ઇન્ચાર્જ રાજ ચાલી રહ્યું છે. તો નગરપાલિકામાં મહાનગરપાલિકા બની અને નાયબ કમિશનર સાહેબ ઇન્ચાર્જમાં છે. અત્યારે સુરેન્દ્રનગર બહુમાળી ખાણ ખનીજ અને સરકારી કચેરીઓ રામ ભરોસે ચાલી રહી છે. તો મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં 1 વર્ષ થયું બની, તો 1 વર્ષથી નાયબ કમિશનરની જગ્યાઓ ખાલી છે અને ઇન્ચાર્જ સુરેન્દ્રનગર બહુમાળી ખાતે અનેક સરકારીઓ કચેરીઓ કાર્યરત છે. ફ્રેન્ડ એન્ડ ડ્રગ્સ મુખ્ય અધિકારી 12 વર્ષથી ન હોવાથી ઇન્ચાર્જમાં ચાલે છે રામ રાજ્ય. નશાબંધી વિભાગ મુખ્ય અધિકારી ન હોવાથી ઇન્ચાર્જ ચાલે છે. સુરેન્દ્રનગર મુખ્ય ઓફિસ ખાણ ખનીજ વિભાગ અધિકારી ન હોવાથી ઇન્ચાર્જ રાજ ચાલે છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત નીચે આવેલા સરકારી વિભાગની કચેરીઓ અજરામણ ખાતે કાર્યરત છે, જેમાં માર્ગ મકાન વિભાગ અધિકારીઓ તથા સમાજ કલ્યાણ અધિકારીઓ જગ્યા ખાલી હોવાથી 5 વર્ષથી ઇન્ચાર્જ ચાલે છે રામ રાજ્ય પ્રજા સુખી. એટલે સુરેન્દ્રનગરમાં અનેક કચેરીઓ આ રામ ભરોસે ચાલે છે. માણસોને અનેકવાર પારિવારિક મુશ્કેલીઓ પડે છે, માણસોને ધક્કા ખાવા પડે છે, પણ કોઈ ચાર્જમાં હોતા નથી. એટલે માણસોને અનેક મુશ્કેલીઓ પડે છે. તો સુરેન્દ્રનગરમાં અત્યારે કલેક્ટર સાહેબ ન હોવાથી કલેક્ટર સાહેબનો ચાર્જ ડીડીઓને સોંપ્યો છે. તો માણસોને પારિવારિક મુશ્કેલીઓ પડે છે, માણસો ધક્કા ખાઈ રહ્યા છે. તો અત્યારે સુરેન્દ્રનગર રામ રાજ્યને પ્રજા સુખી એના સરકારને તમે શું કહેવા માંગો છો આ બાબતે? શું કહો છો? સરકારને શું કહેવા માંગો છો? સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે સારા એવા કલેક્ટર અહીંયા આપવામાં આવે અને જેટલી આ સરકારીઓ કચેરીઓમાં ઇન્ચાર્જ તરીકે છે, તો ત્યાં પણ સારા એવા અધિકારીઓ મૂકવામાં આવે તો સારી કામગીરી થાય, લોકોને ન્યાય મળે. મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.